આ વાસળીના અંતે બેસીને વાસળીની ડીવોર્મિંગ કરવાનું છે. તો અત્યારે હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ અત્યારે સવાર પડી ગઈ છે અને આજે છે અમારા રીંગણનું હાર્વેસ્ટિંગ. તો જુઓ અત્યારે બધી મેં ગાયો નીચે સાફ કરી દીધું છે ને ભાઈ ને પપ્પાએ અંદર દૂધ ભરી રહ્યા છે. હવે આ 4 કાર નીચે લાવેલી છે, ગાયો નાખવાની છે. જો ગાઈઝ અત્યારે સવારનો વ્યૂ કેટલો મસ્ત છે. જો ગાઈઝ આજે તો સૂર્ય દાદાએ પણ દર્શન આપી દીધા છે. અહીંયા બધા ડ્રમ ને બધું પાણીથી ભરી દીધું છે રીંગણ ધોવા માટેની. જો રીંગણ કામ પણ ચાલુ થઈ ગયું છે, મજૂર આવી ગયા છે. ગાઈઝ આજે રીંગણમાં માલ ઓછો છે ને તો અત્યારે અમે 2 પેકેટ ભર્યા છે અને અત્યારે નવરા ફરીએ. હજી કોથળી આવશે કે પછી ગ્રેડિંગ કરવાનું ચાલુ કરીશું. 2 પેકેટ ભરી દીધા. પછી પેકેટ બાંધવાનું કામ ચાલુ છે ને ડાલું પણ આવી ગયું છે. હવે ડાલામાં મોકલાવી દઈશું. રીંગણનું બધું જ કામ પૂરું થઈ ગયું છે અને ગાયોને હવે 4 પણ નાખી દીધી છે અને ખાઈ પણ રહી છે. હવે અંદર પાણી પાવાનું છે. ગાયને તો બહુ તરસ લાગી હતી ને તે મોઢો તોડીને પછી દોડે પાણી પીવા આવી છે. કઈ આંકડો છે અને ત્યાં પોટાશ અમારે બનાવવાનું છે ને ખેતરમાં છાંટવા માટે, એમાં નાખવાનું છે. તો અત્યારે હું કતરું લઈને આવી છું અને ત્યાં લઈ જવાનું છે. ખેતરમાં લઈ લીધા છે આકડાના પાંદડા. તો ત્યાં લઈને જઈશું અને અંદર જે ડ્રમ છે એમાં નાખવાના છે. જો આકડાના પાંદડા નાખવાનું ચાલુ કરી દીધું છે. ગાયને હવે બધી ચાર નાખી દીધી છે ને અત્યારે રીંગણનો કોથળો ભરેલો છે. એવું નાખવા જાઉં છું. ત્યાં તળાવ જેવું છે ત્યાં ખેતરમાં. ગાઈઝ ગાયનું બધું કામ પૂરું કરી દીધું છે ને અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે. અત્યારે અમે ખેતરમાંથી ઘરે આવી ગયા છે, નાઈ પણ લીધું છે. તો હવે આવા છે ને ડીવોર્મિંગ કરવાનું છે. તો અત્યારે ભાઈ દવા ભરી રહ્યા છે. ગાઈઝ આ વાછરીને કરવાનું છે ડીવોર્મિંગ. જો ગાઈઝ ચોળીના ખેતરમાં ક્યાંક ક્યાંક ચોળી આવી છે. જો ભાઈએ વીણી છે, હું બતાવું તમને. જુઓ પકડજો મસ્ત ચોળી આવી છે. જુઓ ગાઈઝ અત્યારે સાંજનો વ્યૂ કેટલો મસ્ત છે. મારો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળીએ આવા જ બીજા બ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સો બાય.